હું દીપક બોગરા ફરી એક વખત આપ સર્વેનું સ્વાગત કરું છું ગાઈસ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે વાત કરેલી હતી સ્ટાન્ડર્ડ 12 કેમિસ્ટ્રી સબ્જેક્ટ અને ચેપ્ટર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી વિદ્યુત રસાયણ વિશે આપણે વાત કરતા હતા. ઓકે, અને એ ચેપ્ટરમાં જે આપણે વાત કરેલી હતી એ ખૂબ અગત્યનો ટોપિક કે ઈએમએફ સિરીઝ રિલેટેડ વાત કરેલી હતી. કઈ રીતે ઈએમએફ સિરીઝના ટોપિક આપણે સરળતા ખાતર યાદ રાખી શકીએ, સરળ રીતે યાદ રાખી શકીએ, એના એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરી શકાય, એને રિલેટેડ આપણે દરેકે દરેક ઓકે શોર્ટકટ ટ્રી આપણે નક્કી આપેલી હતી. ક્લિયર? અને ખૂબ સરસ એવો ટોપિક આપણે પૂરો કરેલો હતો. ક્લિયર? આજે જે આપણે વાત કરવાની છે આ ચેપ્ટરમાં એ છે ગાઈસ નન્સ્ટ સમીકરણ. ઓકે, કયું છે ભાઈ? નન્સ્ટ સમીકરણ. તો આ પણ એક ખૂબ સરસ મજાનો ટોપિક છે. ઓકે, ખાસ કરીને ન્યુમેરિકલ બેઝના એમસીક્યુ આ ટોપિકમાંથી વધારે આવે છે. ક્લિયર? અને ખૂબ સરસ ટોપિક છે. તો આજે આપણે વાત કરીશું નન્સ્ટ સમીકરણ. ઓકે, નન્સ્ટ સમીકરણના ઉપયોગો શું છે, નન્સ્ટ સમીકરણની તારવણી કઈ રીતે કરી શકાય, દરેક વસ્તુ. તો ગાઈસ, અત્યાર સુધી જે વાત કરી એ બધું પ્રમાણિત કોષ પોટેન્શિયલ રિલેટેડ વાત હતી. અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવા માટે આપણે એક આવું સમીકરણ યુઝ કરતા હતા કે E0 cell is equal to E0 reduction of cathode minus E0 reduction of anode. આપણે આવું સમીકરણ યુઝ કરતા હતા ગાઈસ. ક્લિયર? પણ આ તો પ્રમાણિત સ્થિતિ માટે કોષ પોટેન્શિયલ શોધવા માટે. ભાઈ બિન પ્રમાણિત સ્થિતિ માટે શું? તો કે ભાઈ બિન પ્રમાણિત સ્થિતિ માટે અહીંયાથી પ્રમાણિત સ્થિતિ માટેનો જે 0 છે, જે નોટ વાંચીએ અથવા 0 વાંચીએ એ હટાવી દો. તો ગાઈસ આપણે તો સૈદ્ધાંતિક રીતે 0 હટાવેલો છે. તો શું જવાબ એ આવે? બિન પ્રમાણિત સ્થિતિમાં કોષનો પોટેન્શિયલ શું આ સૂત્રથી શોધી શકાય? તો કે નહીં ગાઈસ. બિન પ્રમાણિત સ્થિતિમાં જો કોઈ કોષ હોય, ઓકે, એટલે કઈ કન્ડિશન ફરી એક વખત યાદ કરી લઈએ. પ્રમાણિત સ્થિતિ કોને કીધેલ હતી? કે જો દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, કોષમાં કોઈ વાયુનો ઉપયોગ થયેલો હોય તો તેનું દ્રવ્યમાન 1 બાર હોય અને કોષનું તાપમાન 298 કેલ્વિન હોય તો એ કન્ડિશનને પ્રમાણિત સ્થિતિ કહેતા હતા. પણ જરૂરી નથી કે દર વખતે આ ત્રણેય પરિસ્થિતિ કોષ બનાવવા માટે આ ત્રણેય પરિસ્થિતિ એપ્લાય કરેલી હોય. જરૂરી નથી ગાઈસ. ક્યારેક બની શકે કે સાંદ્રતા 1 મોલર કરતા ચેન્જ થઈ જાય, ક્યારેક બની શકે ગાઈસ દબાણ અલગ હોય, ક્યારેક તાપમાન બદલાઈ જાય. તો જો ત્રણેયમાંથી એક પણ કન્ડિશન બદલાય તો એ કન્ડિશનને આપણે બિન પ્રમાણિત કન્ડિશન કહીશું અને એ કન્ડિશનમાં રહેલા કોષને આપણે બિન પ્રમાણિત કોષ કહીશું. તો બિન પ્રમાણિત અર્ધકોષનો પોટેન્શિયલ કઈ રીતે ગણી શકાય? જોજો, પ્રાયોગિક રીતે તો આપણે લાસ્ટ લેક્ચરમાં ના જ પાડેલી હતી કે બિન પ્રમાણિત અર્ધકોષ એટલે ઇન શોર્ટ કોઈ ભી અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરી શકાય નહીં. પણ ગાઈસ, નન્સ્ટ એક સૈદ્ધાંતિક રીતે સમીકરણ આપેલું છે, તારવણી દ્વારા એક સમીકરણ રજૂ કર્યું કે જેમાં આપણે અર્ધકોષનો પોટેન્શિયલ પણ ગણી શકીએ અને સંપૂર્ણ કોષનો પણ પોટેન્શિયલ ગણી શકીએ. ક્લિયર? તો ઇન શોર્ટ, બિન પ્રમાણિત કોષ માટે જો કોષ પોટેન્શિયલ શોધવું હોય તો આ સમીકરણમાં કંઈક સુધારો કરવો પડે એવું નન્સ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલા તો આપણે કહીએ ગાઈસ, ઓકે, કે નન્સ્ટ સમીકરણની વ્યાખ્યા શું આપી શકાય? તો નન્સ્ટ સમીકરણની વ્યાખ્યા એવી આપી શકાય કે અચળ તાપમાને બિન પ્રમાણિત કોષના પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને કોષની રચનામાં વપરાયેલા દ્રાવણોની સાંદ્રતા વચ્ચે નો સંબંધ દર્શાવતું સમીકરણ, જેને આપણે શું કહે છે? નન્સ્ટ સમીકરણ. તો ગાઈસ, વ્યાખ્યા પરથી આપણને એટલું તો ખ્યાલ આવે છે કે નન્સ્ટ સમીકરણમાં કના બે વચ્ચેનો સંબંધ આપણે ભણવાનો છે ગાઈસ કે ભાઈ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ અને એ કોષની રચનામાં જે દ્રાવણ વપરાયેલા છે એ દ્રાવણની સાંદ્રતા વચ્ચેનો સંબંધ. ઓકે ગાઈસ, નન્સ્ટ સમીકરણની સંપૂર્ણ તારવણી પણ કરી શકાય. ઓકે, કે ગાઈસ એને તારવણી કોના પરથી કરેલી છે? તો કે ખૂબ અગત્યનો એમસીક્યુ ગાઈસ કે નન્સ્ટ સમીકરણની તારવણી
કે નંસ્ટ સમીકરણની તારવણી ઉષ્માગતિશાસ્ત્રને આધારે કરી શકાય. ઉષ્માગતિશાસ્ત્રના ફોર્મ્યુલાસમાંથી યુઝ કરી શકાય. ઓકે, તમને યાદ હશે ડેલ્ટા G = ડેલ્ટા G0 RT ln K. આ સમીકરણ પરથી તારવણી કરી શકાય. પણ અત્યારે હું એ તારવણી નહીં કરું, અત્યારે હું ડાયરેક્ટલી સમીકરણ લખીશ. બહુ ઈઝી છે. ડેલ્ટા G ની બદલે NFE સેલ મૂકી દો, ડેલ્ટા G0 ના બદલે -NFE0 સેલ મૂકી દો. ઓકે, બધી તો તારવણી કરી શકાય છે. પણ અત્યારે ડાયરેક્ટલી જો આપણે વાત કરી દઈએ કે ગાઈસ પ્રમાણિત સ્થિતિ માટે કોઈ પણ અર્ધકોષ માની લો કે M + N aqueous + N electron, it gives M solid. તો સૌપ્રથમ નંસ્ટ દ્વારા ઓકે બિન પ્રમાણિત સ્થિતિમાં કોઈ અર્ધકોષ હોય એને રિડક્શન અર્ધકોષ માટે વચ્ચે રજૂ કરે છે. તો રિડક્શન અર્ધકોષ માટે તારવણી કરી, નો ડાઉટ આ જ રીતે ઓક્સિડેશન અર્ધકોષ માટે પણ એને રજૂઆત કરેલી છે. ઓકે, તો અત્યારે મેં કોઈ પણ m એ કોઈ પણ સ્પીસીઝ સૂચવે છે કે જેનો ચાર્જ +m છે. ઓકે, તો રિડક્શન સ્વરૂપે આપણે સમીકરણ લખેલું છે. તો આવા રિડક્શન અર્ધકોષ માટે નંસ્ટ દ્વારા આવું સમીકરણ રજૂ થયેલું છે કે E બિન પ્રમાણિત સ્થિતિમાં વાત કરીએ કે E of +n oblique m is equal to E0 + n oblique m minus આપણે કહીએ તો RT/NF ln નિપજ છેદમાં પ્રક્રિયા એટલે કે m સોલિડ ની સાંદ્રતા છેદમાં m + n aqueous ની સાંદ્રતા. ઓકે, પણ ગાઈસ જો તમે દરેક પદની સમજૂતી આપી, આ શું છે તો કે આ જે બિન પ્રમાણિત સ્થિતિમાં અર્ધકોષ છે એનો પોટેન્શિયલ. આ તો કે આ જ કોષ જ્યારે પ્રમાણિત સ્થિતિમાં હોય પછી પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે. R આપને ખબર છે વાયુ અચળાંક છે, T નિરપેક્ષ તાપમાન છે, N પરિપથમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે, F ફેરાડે અચળાંક છે. ઓકે, પણ હવે અહીંયા ધ્યાન આપો ગાઈસ, આ બંને પદ તો સાંદ્રતા સૂચવે છે નો ડાઉટ, પણ જ્યારે કોઈ આપણા સમીકરણમાં શુદ્ધ સોલિડ એટલે કે S અથવા શુદ્ધ લિક્વિડ એટલે કે L લખેલું હોય તો એને આપણે ગણતરીમાં નથી લેતા ગાઈસ. કેમ? કારણ કે શુદ્ધ સોલિડ અને શુદ્ધ લિક્વિડ હોય તો એની સાંદ્રતા તરીકે ઘનતા લેવામાં આવે છે. જેવી રીતે વાયુની સાંદ્રતા તરીકે આપણે દબાણ લઈએ છીએ, એમ શુદ્ધ ઘન કે શુદ્ધ પ્રવાહી માટે તેની સાંદ્રતા તરીકે ઘનતા લઈએ. અને વ્યાખ્યામાં આપણે લખેલો છે શબ્દ અચળ તાપમાન. અચળ તાપમાને જે તે પદાર્થની ઘનતા કેવી હોય? અચળ હોય. ઓકે, તો કહેવાનો મતલબ શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડની સાંદ્રતા ઘનતા પ્રક્રિયા દરમિયાન બદલાતી નથી, એને અચળ લઈ લઈએ છે. તો એટલે માટે મીન્સ કે પ્રક્રિયા દરમિયાન અચળ રહે છે, એટલે ગણતરીમાં આપણે ધ્યાનમાં લેતા નથી. તો આ જ સમીકરણ હું કઈ રીતે લખી શકું? આ જ સમીકરણ હું કહી શકું E of m + n oblique m okay is equal to E0 m + n oblique m minus RT/NF ln 1/m + n aqueous. ટૂંકમાં આપણા સમીકરણમાં ક્યાં તો એક્વિયસ સ્પીસીસ હોય તે અથવા ગેસ હોય તે. ઓકે, ચાર પ્રકારની સ્પીસીસ, ક્યાં તો શુદ્ધ સોલિડ, શુદ્ધ લિક્વિડ, એક્વિયસ અને ગેસ. એમાં શુદ્ધ સોલિડ, શુદ્ધ લિક્વિડ ને આપણે ના પાડી તો એક્વિયસ અને ગેસ અવસ્થામાં જો કોઈ સ્પીસીસ હોય આપણા સમીકરણમાં એને જ આપણે ધ્યાનમાં લેશું. ઓકે, એને જ, કારણ કે ગેસ અને એક્વિયસ હોય એમાં જ તાપમાનનો થોડો ઘણો પણ જો ફેરફાર થાય, સાંદ્રતાનો થોડો ઘણો બી ફેરફાર થાય તો દબાણમાં પણ ફેરફાર થઈ જશે. ઓકે, અને એક્વિયસ સ્પીસીસની સાંદ્રતા પણ બદલાઈ જશે. તો પ્રક્રિયા દરમિયાન ઇન શોર્ટ ગેસ અને એક્વિયસ સ્પીસીસ છે વચ્ચે એ ભાગ લે છે. પ્રક્રિયા દરમિયાન એની સાંદ્રતા બદલાય છે તેવું આપણે કહીએ છીએ. ઓકે, તો ઓવરઓલ ઇક્વેશનમાં શુદ્ધ સોલિડ આપણે શુદ્ધ સોલિડ કે શુદ્ધ લિક્વિડ છે તો ધ્યાનમાં નહીં લઈએ, એક્વિયસ અને ગેસ છે એને આપણે ધ્યાનમાં લેશું. ક્લિયર? તો આ થયું રિડક્શન અર્ધકોષ માટે. જો ઓક્સિડેશન અર્ધકોષનું સમીકરણ ધ્યાનમાં લઈએ તો આ રીતે લખીશું કે m solid it gives m + n aqueous + n electron. તો આ બિન પ્રમાણિત સ્થિતિમાં રિડક્શન અર્ધકોષની વાત હતી, આ બિન પ્રમાણિત સ્થિતિમાં ઓક્સિડેશન અર્ધકોષની વાત છે. જો એના માટે ડાયરેક્ટ હું સમીકરણ લખીશ તો આવું લખાશે E m/m + n. જોજો અહીંયા +n માંથી 0 એટલે રિડક્શન લખેલું હતું,
અને 0 માંથી પ્લસ એન ઓક્સિડેશન છે, તો ઇઝ ઇક્વલ ટુ E0 m પ્લસ n ઓબ્લિક સોરી રિડક્શન ને ઓક્સિડેશન લખીએ છીએ m ઓબ્લિક m પ્લસ n માઇનસ RT અપોન NF ln શું આવશે m પ્લસ n aqueous આપણે આને અવગણીએ છીએ। તો રિડક્શન અર્ધકોષ માટે આવું સમીકરણ ધ્યાનમાં લેશું, ઓક્સિડેશન અર્ધકોષ માટે આ પ્રકારનું સમીકરણ આપણે ધ્યાનમાં લેશું। ક્લિયર? બીજી વસ્તુ ગાઈસ, આપણે ln માં ગણતરી નથી કરતા, જનરલી log log માં ગણતરી કરીએ છીએ, અને log માં ગણતરી કરવી હોય તો જ્યાં જ્યાં ln પદ છે ત્યાં આપણે 2.303 ગુણવું પડે। તો જો સપોઝ હું સમીકરણ 1 સ્વરૂપે કહી દઉં, આને સમીકરણ 2 સ્વરૂપે કહી દઈએ, ઓકે, તો શું કઈ રીતે લખી શકીશું ગાઈસ? આ રીતે લખીશું કે E of m plus n oblique m is equal to E0 m plus n oblique m minus 2.303 okay RT upon શું થઈ જશે NF, અને અહીંયા થઈ જશે log 1 upon m plus n આવું થઈ જશે। ક્લિયર? ઓકે, અને જો આ સમીકરણ 1 ને લખ્યું, જો સમીકરણ 2 ને લખીએ તો એ પણ આ રીતે લખી શકાશે કે E of m oblique m plus n is equal to E0 m oblique m plus n minus 2.303 RT upon NF અહીંયા થઈ જશે log m plus n। ઓકે ગાઈસ, ચલો ત્યાર પછી ખૂબ અગત્યના MCQ છે ભાઈ કે આટલાની વેલ્યુ ગણી લઈએ। ઓકે, આટલાની વેલ્યુ આપણે ગણી લઈએ છીએ। MCQ માં પૂછાઈ ગયું છે કે ભાઈ 2.303 RT upon F ની વેલ્યુ કેટલી? n ને ગણતરીમાં નથી લેતા, શું કામ? કારણ કે જુદી જુદી અહીંયા સ્પીસીસ માટે n નું મૂલ્ય બદલાશે, ઓકે, એટલે n આપણે ગણતરીમાં નથી, પણ આ બધી કોન્સ્ટન્ટ વેલ્યુ છે, 2.303 RT F આ બધું કોન્સ્ટન્ટ છે, તો એની વેલ્યુ જો એક વખત ગણી લઈએ તો વારે ઘડી આટલું મોટું પદ આપણે લખવું પડે નહીં। તો ગાઈસ જે 2.303 RT upon F છે એની જો કિંમત મેળવીએ 298 કેલ્વિન તાપમાને, તો 2.303 ના 2.303 R જૂલ એકમમાં 8.314, ઓકે, R થઈ ગયું T 298 કેલ્વિન તાપમાન આપણે લઈએ છીએ, ઓકે, અપોન F એટલે રાઉન્ડ અબાઉટ 96500 લે છે। ગાઈસ તો આનું કેલ્ક્યુલેશન કરશું તો એ આપણે આવશે 0.059, કેટલું આવશે 0.059। તો બંને પ્રકારના MCQ પૂછાઈ ગયા છે કે આટલાની વેલ્યુ કઈ, તો કે ભાઈ 0.059, બીજું કે આ વેલ્યુ તારવવા માટે R ની કિંમત કઈ લીધેલી છે, તો કે ભાઈ 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન। ગાઈસ આપણે પોટેન્શિયલ વાત કરીએ છીએ, પોટેન્શિયલ આપણે શું કહે છે વોલ્ટ એકમમાં, વોલ્ટ ઇન્ટુ કુલમ જૂલ, તો મારો કહેવાનો મતલબ આપણે R નું મૂલ્ય અહીંયા જૂલ એકમમાં લઈએ છીએ। ગાઈસ એ વસ્તુ પણ આપણે અહીંયા કહી દઈએ છીએ કે જનરલી કે જો 273 કેલ્વિન તાપમાન, અહીંયા આપણે તાપમાન લખી રહીએ છીએ અને અહીંયા આપણે R ની વેલ્યુ લખીએ, ઓકે, 278 કેલ્વિન તાપમાન, 283 કેલ્વિન તાપમાન, 288 કેલ્વિન તાપમાન, 293 કેલ્વિન તાપમાન, 298 કેલ્વિન તાપમાન, 308 કેલ્વિન તાપમાન અને 303 કેલ્વિન તાપમાન અને 308। તો જનરલી રકમમાં આ પ્રકારના તાપમાન આપેલા હોય છે અને યાદ રાખવું પણ બહુ સહેલું છે। કઈ રીતે ગાઈસ કે 273 કેલ્વિન તાપમાને R ની વેલ્યુ છે 0.054, આ આવશે 0.055, આ આવશે 0.056, 0.057, 0.058, 0.059, તો તમે જો 298 એ 0.059, ઓકે, 0.060 કહીએ આપણે અને 0.061, ક્લિયર? તો જુદા જુદા તાપમાને આપણે સોરી R ની વેલ્યુ નહીં, સોરી માફ કરજો ગાઈસ, આપણે આખી વેલ્યુ કહીએ છીએ, આ ગુણોત્તરની વેલ્યુ કહીએ છીએ, ઓકે ગાઈસ, ખાલી R ની વેલ્યુ નહીં, સોરી, આ આખા ગુણોત્તરની વેલ્યુ આપણે કહીએ છીએ। તો કયા તાપમાને કઈ વેલ્યુ લેવી એની આ વાત છે, ક્લિયર?
તો આ જે વાત કરી કે નષ્ટ સમીકરણ કોના માટે બિન પ્રમાણિત સ્થિતિમાં રિડક્શન અર્ધકોષ હોય તો આપણે ડાયરેક્ટ એટલે ઓલ ઓવર શું લખી શકીએ અહીંયા ડાયરેક્ટ જો લખવું હોય મારે તો શું લખી શકાય 0.059/n ઓકે જો લખવાનો પ્રયત્ન કરીએ આ જ સમીકરણ જો લખીએ તો કઈ રીતે લખી શકીશું તો E/m+n/m is equal to E0 m+n/m માઇનસ ડાયરેક્ટ લખીશું 0.059/n આટલાની જગ્યાએ શું લખી દીધું 0.059 અને log 1/m+n તો છે જ ગાઈસ ક્લિયર તો એ જ રીતે આ કઈ રીતે લખીશું તો કે ભાઈ E/m/m+n is equal to E0 m+n/m minus 0.059/n log of concentration of m+n તો આ રીતે લખી શકાય તો આ અર્ધકોષ માટે વાત છે સંપૂર્ણ કોષમાં કઈ રીતે લખી શકાય એની હવે એક વખત વાત કરી લઈએ જો ગાઈસ ચાલો કે ભાઈ સંપૂર્ણ કોષ માટે આપણે કીધું છે સંપૂર્ણ કોષ માટે અહીંયા જે સમીકરણ લખેલું છે એમાં આપણે સુધારો કરવો પડે ચાલો તો કઈ રીતે સુધારો કરીશું જોઈએ આપણે તો બિન પ્રમાણિત સ્થિતિમાં જો કોષ હોય તેના સંપૂર્ણ કોષમાં સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ કઈ રીતે શોધી શકાય એ આપણે નષ્ટ સમીકરણ દ્વારા શીખવાનું છે તો શું કહે છે નષ્ટ સમીકરણ એની આપણે વાત કરી દઈએ ચાલો તો સીધી વસ્તુ છે ગાઈસ ફરી એક વખત યાદ કરી લઈએ કે આપણું જે પ્રમાણિત સ્થિતિમાં રિડક્શન માટેનું અર્ધકોષના ઓકે કે બિન પ્રમાણિત સ્થિતિમાં રિડક્શન અર્ધકોષનું સમીકરણ આ રીતે આપણે લખીએ છીએ -0.059/n log of 1/m+n ક્લિયર ચાલો તો એક વખત બાકી ગેલ્વેનિક કોષ માટે જો લખવાનો પ્રયત્ન કરીએ તો એક વખત કોપર માટે લખીએ એક વખત ઝિંક માટે લખીએ જો તો શું લખીશું ઓકે કે E/Cu+2/Cu is equal to E0Cu+2/Cu minus 0.059/n log of 1/Cu+2 હવે એક વખત ઝિંક માટે લખીએ તો Zn+2/Zn is equal to E0 Zn+2/Zn minus 0.059/n log of 1/Zn+2 તો આપણે રિડક્શન વાળું સમીકરણ લખેલું હતું એટલે બંનેના રિડક્શનના સ્વરૂપે લખેલું છે તો હવે જે આપણે સુધારો કરવો હતો એ સમીકરણ કયું હતું આ કે E cell is equal to E of reduction of cathode minus E of reduction of anode આ સમીકરણમાં સુધારો કરવો હતો ક્લિયર તો કેથોડમાં કોણ છે ભાઈ કેથોડમાં આપણે ગેલ્વેનિક કોષમાં કોપર હતું તો Cu+2/Cu માઈનસ એનોડમાં કોણ હતું ઝિંક તો એના રિડક્શન સ્વરૂપે લખીએ તો Zn+2/Zn કોપરની કિંમત મૂકી દઈએ ઝિંકની કિંમત મૂકી દઈએ તો સમીકરણ કઈ રીતે થશે જરા અહીંથી હું લખું છું તો E સેલ આવું થશે કોપરની કિંમત તો કે ભાઈ E0 Cu+2/Cu minus 0.059 જો આ લોકો માટે n છે બે ઇલેક્ટ્રોનનો ચેન્જ થશે એટલે n ની કિંમત કેટલી થશે ભાઈ 2 ઝિંક 2 ઇલેક્ટ્રોન પછી ગુમાવશે ઓક્સિડેશન દરમિયાન કોપર રિડક્શન દરમિયાન 2 ઇલેક્ટ્રોન મે આવશે તો 2 તો શું થશે log of 1/Cu+2 એ જ રીતે જો ઝિંક માટે લખીશું ગાઈસ તો શું લખીશું A0 ઓકે Zn+2/Zn ઓકે પણ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે કે 0.059/2 log of 1/Zn+2 આવું થશે ગાઈસ ચલો E0 વાળા પદને સાથે લખી દઈએ અને આ બંને પદને સાથે લખી દઈએ ઓકે અને 0.059/2 એટલે 0.0295 કોમન નીકળી જશે ઓકે તો શું કહી દઈએ ચાલો આવું થઈ જશે ગાઈસ તો E0 Cu+2/Cu minus E0 Zn+2/Zn minus 0.059/2 ને કોમન કાઢીએ તો 0.059/2 જો કે 0.0295 થશે ઓકે
આ કોમન નીકળી ગયું તો બચશે શું કે log of 1/cu + 2 minus log of 1/Zn + 2. તો ગાઈસ સીધી વસ્તુ છે, આની જગ્યાએ શું લખાશે? જો આ પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર થઈ ગયું કે E0, ઓકે, E0 રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન ઓફ એનોડ. તો અહીંયા ડાયરેક્ટ શું લખી શકાય? E0 સેલ. તો all over E cell is equal to E0 cell minus 0.059/2 તો છે જ. log, જો ડાયરેક્ટલી કહીએ ગાઈસ log x minus log y, તો log x upon y લખાય. તો x તરીકે 1/cu + 2 છે, y તરીકે 1/Zn + 2 છે. તો આના છેદમાં 1/Zn + 2 આવશે, છેદનો છેદ અંશમાં જશે, તો ડાયરેક્ટ લખી શકાય કે ઝિંક + 2 upon શું આવશે? કોપર + 2. તો ગેલ્વેનિક કોષ બિન પ્રમાણિત સ્થિતિમાં હોય તો એનો પોટેન્શિયલ આ સમીકરણ પરથી શોધી શકાય. તો નંસ સમીકરણાર્થે તારો જો આપણે ઓલ ઓવર કહીએ, ઓલ ઓવર કોઈ બી પ્રક્રિયા માટે નંસ સમીકરણ કહીએ તો જો આ રીતે લખી શકીએ કે E cell is equal to E0 cell minus 0.059/n log of, આપણે શું કહી શકીએ? નિપજની સાંદ્રતા છેદમાં શું કહેશું? પ્રક્રિયકની સાંદ્રતા. કારણ કે જ્યારે ગેલ્વેનિક કોષનું આપણે સમીકરણ લખેલું હતું તો Zn + 2 કઈ બાજુ હતો? નિપજ બાજુ. કોપર + 2 કઈ બાજુ હતો? પ્રક્રિયક બાજુ. એટલે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની. તો ઓલ ઓવર આ આપણું બચે નંસ્ટ સમીકરણ થયું કે બિન પ્રમાણિત સ્થિતિમાં જો કોઈ કોષ હોય તો એ કોષનો પોટેન્શિયલ શોધવા માટે બિન પ્રમાણિત સ્થિતિમાં નંસ્ટનું સમીકરણ. ક્લિયર છે ગાઈસ? ઓકે, તો આ નંસ્ટનું સમીકરણ થયું બિન પ્રમાણિત સ્થિતિમાં. પણ હજુ જો ગાઈસ નિપજ છેદમાં પ્રક્રિયક એટલે એને તો આપણે કિયોશન કોન્સન્ટ્રેશન, સાંદ્રતા ભાગફળ કહીએ છીએ. તો સપોઝ આપણી પાસે કોઈ આવું ઇક્વેશન હોય ભાઈ કે a + b it reversibly or gives, માનો એ પ્રક્રિયામાં n મોલ ઇલેક્ટ્રોનનો ચાન્સ છે, તો c + શું લખીએ આપણે? d લખીએ. ક્લિયર? કે જે સ્મોલ a છે તે પ્રક્રિયક a નો તત્વયોગમિતિ ગુણાંક છે, સ્મોલ b છે તે પ્રક્રિયક b નો તત્વયોગમિતિ ગુણાંક છે. એવી રીતે સ્મોલ c અને સ્મોલ d અનુક્રમે નિપજ કેપિટલ C કેપિટલ d નો તત્વયોગમિતિ ગુણાંક છે. તો આપણને બધાને ખબર છે આવા સમીકરણ માટે સંતુલન ચેપ્ટરમાં આપણે શીખ્યા કે સાંદ્રતા ભાગફળ કિયોશન કોન્સન્ટ્રેશન કઈ રીતે લખાય કે C⁻c d⁻d upon a⁻a into b⁻b આવી રીતે લખીએ છીએ ને આપણે. તો ફરી નંસ સમીકરણ લખવાનો પ્રયત્ન કરીએ કે E cell is equal to E0 cell minus 0.059/n log નિપજ છેદમાં પ્રક્રિયક એટલે ફરી પાછું કે C⁻c d⁻d upon a⁻a b⁻b. ઓકે, અથવા ફરી લખીએ તો E cell is equal to E0 cell minus 0.059/n log of, આપણે શું લખી શકીએ? QC કિયોશન કોન્સન્ટ્રેશન. તો ફરી ગાઈસ આ રીતે આપણે પણ વચ્ચે નંસ્ટ સમીકરણ લખી શકીએ. ક્લિયર ગાઈસ? ખૂબ અગત્યના એમસીક્યુ જો આપણે જોવા જઈએ, ખૂબ અગત્યના એમસીક્યુ ખાસ ધ્યાન રાખજો ગાઈસ. ઓકે, સિમ્પલ લોજિક છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા વધશે, આપણે કોમન આવું જ દિમાગમાં ફિટ કરવાનું છે ભાઈ. એમસીક્યુ માટે આ વસ્તુ જ કામ લાગવાની છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા વધશે ગાઈસ, તો ઓબ્વિયસલી છે આ આખું પદ ઘટશે, તો બાદબાકી ઓછી કરવી પડશે, એટલે અલ્ટિમેટલી E સેલ વધશે. તો શોર્ટ એન્ડ સિમ્પલ, પ્રક્રિયકની સાંદ્રતા વધે તો E સેલ વધે. પણ જો ગાઈસ નિપજની સાંદ્રતા વધશે, નિપજની સાંદ્રતા વધશે તો આ પદ, ઓકે, આ પદ કેવું થશે? આ પદનું મૂલ્ય વધશે તો બાદબાકી વધારે કરવી પડશે, અને બાદબાકી વધારે કરવી પડશે તો E સેલનું મૂલ્ય શું થશે? ઘટશે. ક્લિયર? બહુ સિમ્પલ લોજિક છે. જો અહીંયા જો કે કોપર + 2 જેટલો વધશે એટલું આ પદનું મૂલ્ય ઘટે, તો બાદબાકી ઓછી કરવી પડે, એટલે અલ્ટિમેટલી E સેલ વધારે આવશે. પણ જો ઝિંક + 2 નું મૂલ્ય વધે, આ સાંદ્રતા વધશે તો આ પદનું મૂલ્ય વધે, તો આપણે બાદબાકી વધારે કરવી પડશે, E0 સેલમાંથી વધુ મોટું પદ બાદ કરવું પડે, તો E સેલ ઘટે. શોર્ટ એન્ડ સિમ્પલ આટલું દિમાગમાં રાખી લો ગાઈસ, એમસીક્યુ માટે ખૂબ કામ કે જો
પ્રક્રિયકની સાંદ્રતા વધશે, પ્રક્રિયકની સાંદ્રતા વધશે તો અલ્ટિમેટલી કોષ પોટેન્શિયલ ઈ સેલનું મૂલ્ય વધશે. સાદી ભાષામાં કહું તો છેદવાળું પદ વધવું જોઈએ, ચાહે પ્રક્રિયકની સાંદ્રતા હોય અથવા કોઈ વાયુ પ્રક્રિયક હોય એનું દબાણ હોય. ટૂંકમાં પ્રક્રિયક બાજુ નીચે જેટલા પણ પદનું મૂલ્ય વધે એટલો કોષ પોટેન્શિયલ વધશે. પણ જો નિપજની સાંદ્રતા વધે ગાઈસ, નિપજની સાંદ્રતા વધે તો ઓલ ઓવર કોષ પોટેન્શિયલ શું થશે? ઘટશે. આ તમને એમસીક્યુ માટે ઘણું કામ લાગવાનું છે ગાઈસ. એમસીક્યુ માં આ વસ્તુ બહુ બધી કામમાં લાગવાની છે. ક્લિયર ગાઈસ? ઓકે, ચાલો તો કન્ટિન્યુ આપણે વાત કરીએ છીએ. તો આ જે વાત થઈ એ બધી નષ્ટ સમીકરણની વાત થઈ ગાઈસ. નષ્ટ સમીકરણ પરથી નો ડાઉટ સંતુલન અચળાંક પણ ગણી શકાય છે. પણ એ પહેલા ગાઈસ થોડી મારી પાસે સ્પેસ છે, જગ્યા છે, તો એને રિલેટેડ ફરી એક અગત્યના પોઈન્ટ વિશે આપણે નોટ કરી લઈએ કે કોષ પોટેન્શિયલની અગત્યતા શું છે ગાઈસ. કે કોષ પોટેન્શિયલ આપણે ચેપ્ટર ચાલુ થયું ત્યારના ભણીએ છીએ. તો શું કામ ભણીએ છીએ? તો કે ભાઈ કોષ પોટેન્શિયલની કંઈક અગત્યતા હશે તો જ ભણતા હોઈએ ગાઈસ. તો આટલી સ્પેસનો સદુપયોગ કરવા આપણે પહેલા 2-4 લીટી છે તેની વાત કરી લઈએ. આ વસ્તુ પણ એમસીક્યુ માં કામનું છે કે પહેલું કે જો કોષ પોટેન્શિયલનું મૂલ્ય આપણે જાણતા હોઈએ ગાઈસ તો કોષમાં જે પણ પ્રક્રિયા થતી હશે એનો સંતુલન અચળાંક ગણી શકીશું. હમણાં આપણે આની પછી એ જ વાત કરવાની છે કે કોષ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ. એવા એમસીક્યુ ઘણીવાર પૂછાયેલા છે કોમન એન્ટ્રન્સમાં. ક્લિયર? તો એવા પણ એમસીક્યુ કોમન એન્ટ્રન્સમાં પૂછાયેલા છે ગાઈસ. તો પહેલું આપણે એવું કહી શકીએ કે કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kc આપણે ગણતરી કરી શકીએ છીએ. કોને આધારે? કોષ પોટેન્શિયલને આધારે. બીજું કહી શકીએ ગાઈસ એસિડિક દ્રાવણની pH. એસિડિક દ્રાવણ છે, દ્રાવણની pH ગણી શકાય. ઓકે, નો ડાઉટ પાણીનો આયનીય ગુણાકાર Kw, પાણીનો આયોનિક ગુણાકાર જેને આપણે ઓકે Kw કહીએ છીએ એની પણ ગણતરી કરી શકાય. અલ્પ દ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક Ksp, કે અલ્પ દ્રાવ્ય ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક, દ્રાવ્યતા ગુણાકાર અચળાંક Ksp પણ ગણી શકાય ગાઈસ. ક્લિયર? તો ખૂબ અગત્યની માહિતી મળે છે. છેલ્લે કહીએ તો ગાઈસ રેડોક્સ અનુમાપન, પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશન. ગાઈસ 12th માં તમે જો તો સ્કૂલ લેવલે જે KMnO4 મીન્સ કે જે રેડોક્સ ટાઇટ્રેશન આવે છે કે સપોઝ KMnO4 ના ઉપયોગ દ્વારા ફેરસ એમોનિયમ સલ્ફેટ છે એની કોન્સન્ટ્રેશન શોધવી, પોટેશિયમ ડાઇક્રોમેટ ના ઉપયોગ દ્વારા ફેરસ એમોનિયમ સલ્ફેટ કે ફેરસ સલ્ફેટ એની કોન્સન્ટ્રેશન શોધવી. ઓકે, KMnO4 વર્સસ ઓક્ઝેલિક એસિડ ને રેડોક્સ ટાઇટ્રેશન આવે છે. તો તમે જોજો કે રેડોક્સ ટાઇટ્રેશનમાં એટમોસ્ફિયરિક ઓક્સિજન બહુ ઇફેક્ટ કરે એટલે રેડોક્સ ટાઇટ્રેશન બજે એમાં રીડિંગમાં ફ્લક્ચ્યુએશન વધારે આવે. તો અંતિમ બિંદુ બજે નો ડાઉટ આપણે બહુ કેરફુલી કરીએ તો પરફેક્ટ મળે, બાકી થોડી ઘણી તો ત્રુટિ આવશે. તો એવા રેડોક્સ ટાઇટ્રેશનમાં એક્ઝેક્ટલી અંતિમ બિંદુ શોધવું હોય તો આપણે પોટેન્શિયલ વર્સિસ બર્જર ટાઇટ્રન્ટના કદ વિરુદ્ધ આપણે ગ્રાફ બનાવીએ છીએ. ઓકે, પોટેન્શિયલ વિરુદ્ધ કે બિરેટમાંથી જે તમે ઉમેરો છો એ એનું કદ, ટાઇટ્રન્ટનું કદ, એના વિરુદ્ધ તમે શું કરો? ગ્રાફ બનાવશો અને ગ્રાફ પરથી તમે એક્ઝેક્ટલી અંતિમ બિંદુ નક્કી કરી શકો. ઇન શોર્ટ જેને કે પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશન અથવા રેડોક્સ અનુમાપન કે ભાઈ પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશન દ્વારા રેડોક્સ અનુમાપનો કરી શકાય. હાઉસમાં લખીશ પોટેન્શિયોમેટ્રિક ટાઇટ્રેશન અથવા પૃથ્થકરણ. ટાઇટ્રેશન ઇંગ્લિશ વર્ડ છે. ઓકે, અથવા પૃથ્થકરણ. તો આ દરેક વસ્તુ શું છે ભાઈ? કોષ પોટેન્શિયલની અગત્યતા છે. તો આ કોષ પોટેન્શિયલની અગત્યતા પણ આપણે ગાઈસ છે અગત્યની છે એમસીક્યુ માટે. ક્લિયર? નેક્સ્ટ હવે આપણે વાત કરીશું ગાઈસ કે ભાઈ કઈ રીતે કોષ પોટેન્શિયલ આપણને સંતુલન દરમિયાન જે સંતુલન અચળાંક હોય કે રાસાયણિક પ્રક્રિયા આપણે જે થાય છે કોષમાં, એ કોષમાં થતી રાસાયણિક પ્રક્રિયામાં ઓકે જે સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક કોષ પોટેન્શિયલ દ્વારા કઈ રીતે શોધી શકાય એની આપણે વાત કરવાની છે. ક્લિયર?
તો ચાલો ગાઈસ એની આપણે વાત કરીએ. તો એવા MCQ પણ ઘણી વખત પૂછાઈ ગયેલા છે કેલ્ક્યુલેટેડ રિલેટેડ. તો એવા એ લોકોએ આંકડાઓ સેટ કરેલા હોય છે કે જે ઇઝીલી આપણે કેલ્ક્યુલેશન અથવા તો ગણતરી કરી શકીએ. એટલે પછી બહુ લાંબી ગણતરીનું આપણે ટેન્શન નથી ગાઈસ. તો આપણે વાત કરવાનું છે ગાઈસ પોસ્ટ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ. પોસ્ટ પોટેન્શિયલ અને સંતુલન અચળાંક ડાયરેક્ટ લખી દઉં છું કેસી વચ્ચેનો સંબંધ. તો માની લઈએ ગાઈસ ફરી આપણે ગેલ્વેનિક કોષને યાદ કરીએ. ઓકે, ફરી આપણે શું કહીએ છીએ ગેલ્વેનિક કોષને આપણે યાદ કરીએ. તો સીધી વસ્તુ છે ગાઈસ, જેમ જેમ ગેલ્વેનિક કોષ કાર્ય કરતો જશે, ઓકે, એમ વોલ્ટમીટર કે પોટેન્શિયોમીટર કોઈના પણ દ્વારા આપણે પોટેન્શિયલ માપતા હોઈએ તો સમય સાથે આપણને વોલ્ટમીટરમાં પોટેન્શિયલ ઘટતો જતો માલૂમ પડશે. શું કામ? જો એ પણ સમજે. ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા કઈ રીતે થતી હતી? ગેલ્વેનિક કોષની કુલ પ્રક્રિયા આપણે આ રીતે લખીએ છીએ: ઝિંક સોલિડ copper plus 2 aqueous reversibly અથવા it gives Zn plus 2 aqueous plus copper solid. આપણે આ રીતે પ્રક્રિયા લખીએ છીએ ગેલ્વેનિક કોષમાં. અને નષ્ટ સમીકરણ આપણે કઈ રીતે લખ્યું હતું ભાઈ કે E cell is equal to E0 cell minus 0.059 by n. નો ડાઉટ બે ઇલેક્ટ્રોનનો ચેન્જ છે તો અહીંયા હું 2 લખી શકું. log of concentration of Zn plus 2, કારણ કે આપણે કીધું શુદ્ધ સોલિડ હોય એને ગણતરીમાં નહીં લઈએ, અને નિપજ છેદમાં પ્રક્રિયક. તો પ્રક્રિયક છે આપણી પાસે Cu plus 2, સોલિડને નહીં લઈએ. તો મેં એવું કીધું કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જશે એમ સમય સાથે શું થશે? વોલ્ટમીટર દ્વારા અથવા પોટેન્શિયોમીટર જેના પણ દ્વારા તમે પોટેન્શિયલ માપતા હશો એ પોટેન્શિયલ તમને ઘટતા જતા માલુમ પડશે. એવું કે તેવું એટલા માટે આપણો કન્સેપ્ટ એવું કે છે કે જો અહીંયા વજે નિપજ છેદમાં પ્રક્રિયક, આપણે એ વાત કરેલી હતી, નિપજ છેદમાં પ્રક્રિયક કોપર પ્લસ 2 ની સાંદ્રતા વધે તો પોસ્ટ પોટેન્શિયલ વધે. એવું આપણે શીખવેલું હતું હમણાં થોડી વાર પહેલા. પણ તમે જો સમીકરણ પરથી શું કહી શકાય કે જેમ જેમ કોષ કાર્ય કરતો જશે, સમય જશે, ઓકે, પ્રક્રિયા આગળ વધશે, એમ તમે જો ઝિંકની સાંદ્રતા વધશે અને કોપરની ઘટશે. આપણો કન્સેપ્ટ એવું કે છે કે આ સાંદ્રતા શક્ય તેટલી ઓછી અને આ સાંદ્રતા શક્ય તેટલી વધારે હોય તો પોસ્ટ પોટેન્શિયલ આપણે ઊંચો મળે. પણ અહીંયા તમે જો કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ ઝિંકની સાંદ્રતા, આની સાંદ્રતા વધતી જશે અને આ વપરાતો જશે એટલે આની ઘટતી જશે. તો આપણે જે જોઈતું છે એની કરતા ઉલટું થાય છે. આપણા કન્સેપ્ટ અનુસાર આ ઘટવું જોઈએ, આ વધવું જોઈએ તો પોટેન્શિયલ વધે, પણ ઉલટું થાય છે. જે વધવું જોઈએ એ ઘટે છે અને જે ઘટવું જોઈએ એ વધે છે પ્રક્રિયા દરમિયાન. એટલે ધીમે ધીમે પછી વોલ્ટમીટર દ્વારા અથવા પોટેન્શિયોમીટર દ્વારા જે પોટેન્શિયલ માપીએ છીએ એ પોટેન્શિયલ આપણને ઘટતા જતા માલુમ પડે છે. અને એક સમય એવો આવશે કે અહીંયા ચાલો શરૂઆતમાં સંતુલન નહીં, પણ એક સમય એવો આવશે કે સમય સાથે ઝિંક કે કોપરની સાંદ્રતામાં કોઈ બદલાવ આવશે નહીં, અચળ થઈ જશે. એનો મતલબ કે ભાઈ એમાં સંતુલન સ્થપાઈ ગયું હશે. શું સ્થપાઈ ગયું હશે? સંતુલન સ્થપાઈ ગયું હશે. અને સંતુલન સમયે શું થશે ગાઈસ? સંતુલન સમયે હવે જો સીધી વસ્તુ છે, કોષ સાંદ્રતા અચળ થઈ ગઈ, પ્રક્રિયાનો મતલબ આગળ નથી વધતી અને વોલ્ટમીટરના પોટેન્શિયલ ઘટતો. જ્યારે સંતુલન સ્થપાશે ત્યારે કોષ પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થઈ જશે ગાઈસ? 0 થઈ જશે. ઓકે, કોષ પોટેન્શિયલનું મૂલ્ય 0 થઈ જશે ગાઈસ. ઓકે, તો સંતુલન સમય ખાસ દિમાગમાં રાખવાનું છે ગાઈસ કે સંતુલન સમયે E સેલ કેટલું થઈ જશે? 0. E0 સેલ નહીં થાય 0. ક્લિયર? અને જે આપણી સાંદ્રતા છે કે Zn plus 2 upon Cu plus 2 આ ગુણોત્તર અચળ બનશે તો એને કોઈ કેસી વડે દર્શાવી દઈએ. આ બંને કિંમત જો આપણે આ પ્રાપ્ત સમીકરણમાં મૂકી દઈએ તો આ શું થઈ ગયું? 0. તો શું બનશે? E0 સેલ minus 0.059 બાય, ઓકે, આના માટે 2 હતું, હું કોઈ કોમન સમીકરણ લખું, કોમન સમીકરણ તો upon n log of આપણે શું કહી શકીએ ભાઈ? કેસી. તો બરાબર નહીં, આ બાજુ લઈ જઈએ તો ઓલ ઓવર આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ અને
સંતુલન અચળાંક Kc વચ્ચેનો સંબંધ મળે છે. ઓકે, તો કોષનો પ્રમાણિત પોટેન્શિયલ અને સંતુલન અચળાંક Kc વચ્ચેનો સંબંધ. ગાઈસ ક્લિયર? ખૂબ 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 કામમાં લાગવાનું છે. એમસીક્યુ માટે આ ઘણું ખરું કામમાં લાગવાનું છે. ક્લિયર ગાઈસ? તો આ સંબંધ થયો. બીજું ગાઈસ, ઓકે, મુક્ત ઉર્જા ફેરફારને કોષ પોટેન્શિયલ સાથે શું સંબંધ છે એની પણ વાત કરી દઈએ ગાઈસ. તો સીધી વસ્તુ છે ઓલ ઓવર ઉષ્માગતિ શાસ્ત્રમાં આપણે શીખેલા છીએ, ઓકે, કે જે વિદ્યુતીય કાર્ય છે, ઓકે, આ રિલેશન તો અહીંયા પૂરો થઈ ગયો. હવે આપણે શું કરીએ છીએ ભાઈ? મુક્ત ઉર્જાનો કોષ પોટેન્શિયલ સાથેનો સંબંધ. ચાલો એવું લાગે તો આપણે ટાઇટલ જ આપી દઈએ છીએ. અહીંયા આપી દઈએ તો શું કહીએ છીએ ભાઈ? આપણે કહીએ છીએ કે ભાઈ મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી નો, ઓકે, કોષ પોટેન્શિયલ સાથેનો સંબંધ. કોષ પોટેન્શિયલ સાથેનો સંબંધ કહી દઈએ. ચાલો, તો પહેલી વસ્તુ ગાઈસ, ઓકે, થર્મોડાયનેમિક્સમાં આ બધી વસ્તુ આવેલી છે કે કાર્ય અને મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ, કે કોઈ બી કોષ છે એમાં થતું જે વિદ્યુતીય કાર્ય છે, ઇલેક્ટ્રિકલ વર્ક, વિદ્યુતીય કાર્ય, ઓકે, એ વિદ્યુતીય કાર્ય કેટલું હોય ગાઈસ? તો સીધી વસ્તુ છે ચાર્જ અને કોષ પોટેન્શિયલ E સેલ એ બંનેના ગુણાકાર જેટલું હોય. ચાર્જ અને સીધી વસ્તુ છે, ઓકે, કે આ ચાર્જ છે, આ કોષ પોટેન્શિયલ છે, તો ચાર્જ અને કોષ પોટેન્શિયલના ગુણાકાર જેટલું હોય. ઓકે, તો હવે જે ડેલ્ટા જી છે આપણને ખબર છે કે આપમેળે થતી પ્રક્રિયા છે, ઓકે, એમાં થતું કાર્ય. હવે આપમેળે થતી પ્રક્રિયા એટલે ડેલ્ટા જી માઇનસ, ઓકે, તો આપમેળે થતી પ્રક્રિયામાં આપણે મેક્સિમમ કાર્ય મેળવી શકીએ છીએ, મહત્તમ કાર્ય મેળવી શકીએ છીએ. તો અલ્ટિમેટલી અત્યારે વિદ્યુતીય કાર્યની વાત થાય છે તો -W વિદ્યુતીય લખી શકું. ક્લિયર? કે આપમેળે થતી પ્રક્રિયા હોય એમાં પછી એવું કહી શકાય કે મહત્તમ કાર્ય મેળવી શકાય, અથવા તો મુક્ત ઉર્જા ફેરફાર એ મહત્તમ કાર્ય જેટલો હોય. તો આપણે સંબંધ લખી શકીએ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ, ઓકે, માઇનસના માઇનસ W ની જગ્યાએ NFE સેલ. ક્લિયર? જો કોષ બિન પ્રમાણિત સ્થિતિમાં હોય તો, જો પ્રમાણિત સ્થિતિમાં હોય તો આપણે આવું લખીએ છીએ ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0 સેલ. તો ગાઈસ આ દરેક સમીકરણ છે કે જે ન્યુમેરિકલમાં કામ લાગશે, એટલે હું ડાયરેક્ટ સમીકરણ વાઇઝ જ વાત કરું છું. આ થિયરિકલ કન્સેપ્ટ કરતા સમીકરણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીજું ગાઈસ, આપણે એક તો કોષ પોટેન્શિયલ સાથે સંતુલન અચળાંક જોયો, પણ આપણને આ બી ખબર છે કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log Kc અથવા Kp. તો આ સમીકરણ પણ આપણને ગણતરી કે એમસીક્યુ માટે ઘણું કામમાં લાગવાનું છે. ક્લિયર ગાઈસ? તો આ જે દરેક વાત થઈ એ મુક્ત ઉર્જા ફેરફારની સંતુલન અચળાંક સાથેનો સંબંધ અથવા કોષ પોટેન્શિયલ સાથેનો સંબંધ, ઓકે, સંતુલન અચળાંક અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ, આ દરેક વિશે આપણે વાત કરી. ક્લિયર ગાઈસ? આગળ આપણે વાત કરવાની છે, અને એ વાત કરતા પહેલા જરા બોર્ડ આપણે ક્લીન કરી દઈએ. તો ખૂબ અગત્યના ટોપિક અત્યારે આપણે ભણી રહ્યા છીએ, ઓકે. આ દરેક મોસ્ટલી મીન્સ કે આમાંથી આપણે મેથેમેટિકલ ફોર્મના જ એમસીક્યુ આવશે, ઓકે. સૂત્રો તમને દિમાગમાં પરફેક્ટ રહેવા જોઈએ, કારણ કે જેટલા સૂત્રો પરફેક્ટલી દિમાગમાં હશે ગાઈસ એટલું જ તમે પરફેક્ટલી બધે એમસીક્યુ અથવા તો સરળતાથી એમસીક્યુ સોલ્વ કરી શકશો. ક્લિયર ગાઈસ? ચાલો, હવે વાત કરવાની છે આપણે તાપમાન સાથે કોષ પોટેન્શિયલનો સંબંધ. અને તાપમાન સાથે જો કોષ પોટેન્શિયલનો સંબંધ આપણે સમજવો હોય તો આપણે ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ દ્વારા સમજાવી શકીએ. ઓકે, તો ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ શું છે ગાઈસ? જરા એને યાદ કરી લઈએ. ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ છે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H પ્લસ T, ઓકે, d delta G upon dt at constant pressure. Okay, કે ડેલ્ટા G is equal to delta H plus T d delta G upon dt. ગિબ્સ-હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ કહે છે. પણ ગાઈસ હમણાં જ આપણે વાત કરી દીધી કે ડેલ્ટા G એટલે તો શું ભાઈ? -NFE સેલ, આવું લખી શકાય.
તો આ કિંમત મૂકી દઈએ ડેલ્ટા જી ને બદલે. જો તો કઈ રીતે લખીશું? ડેલ્ટા જી ને બદલે માઇનસ NF E સેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H ના ડેલ્ટા H પ્લસ T પણ એમને. તો ઓલ ઓવર જો D ફરી પાછું માઇનસ NF E સેલ upon dt constant pressure. ઓકે, ચાલો તો શું કરીશું ગાઈસ? ઓકે, સાદુરૂપ આપી દઈએ તો માઇનસ NF E સેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H તો છે જ. ઓકે, માઇનસ NF ને બહાર કાઢી દઈએ તો T તો છે જ. માઇનસ NF બહાર નીકળી ગયા, T થઈ ગયું. તો શું આવશે ડાયરેક્ટ કે DE cell upon dt at constant pressure. Guys, આને ટેમ્પરેચર કોએફિશિયન્ટ કહેવાય. આટલા પદને D cell upon dt ને ઘણીવાર MCQ માં ડાયરેક્ટલી કામ લાગશે. તાપમાનનો સહઅવયવ, સહગુણક, ટેમ્પરેચર કોએફિશિયન્ટ નોટ કરજો ગાઈસ. ઓકે, તો જો હજુ આપણે કહેવું હોય તો આખા સમીકરણને NFT વડે ભાગાકાર કરી દઈએ. આખા સમીકરણને કોના વડે ભાગાકાર કરીએ છીએ ભાઈ? NFT વડે. જો તો માઇનસ NF E સેલ તો છે જ, ક્લિયર. એને આપણે NFT વડે ભાગાકાર કરીએ છીએ તો ફરી ડેલ્ટા H ના છેદમાં પણ શું આવશે? NFT. ઓકે, માઇનસ NFT તો કેન્સલ થઈ જશે. તો DE સેલ અપોન શું આવશે? dt at constant pressure. આવું થઈ જશે ગાઈસ. ઓકે, તો જો એન્થાલ્પી ફેરફાર ગણો, કયું પૂછેલું છે, કયા ડેટા આપેલા છે રકમમાં, કયું પૂછેલું છે, એના આધારે આપણે ગણતરી કરી શકીએ. માનો કે અહીંયા એન્થાલ્પી ફેરફાર, અહીંયા પણ જો NF કેન્સલ થઈ જશે ભાઈ. NF કેન્સલ થઈ જશે તો ઓલ ઓવર જો પેલા લખી દઈએ. ચાલો, માઇનસ E સેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H અપોન NFT. ઓકે, માઇનસ શું કરીશું ગાઈઝ આપણે? ફરી DE cell upon dt at constant pressure. તો રકમમાં કયા ડેટા આપેલા છે અને તમને શું શોધવાનું કીધેલું છે ગાઈસ, એના આધારે તમારે શું કરવાનું છે? કરતા બનાવવાનું છે. ક્લિયર ગાઈસ? તમને કયા ડેટા આપેલા છે એના પરથી. માનો તમને બીજા બધા ડેટા આપેલા છે અને તાપમાનનો સહગુણક શોધવાનો કીધો છે તો આપણે આને કરતા બનાવી દઈએ. કોને? કે DE cell ટેમ્પરેચર કોએફિશિયન્ટ upon dt at constant pressure. ચાલો, આ શોધવાનું કીધું એને કરતા બનાવી દઈએ તો આ બાજુ આવશે તો પ્લસ. તો ડેલ્ટા H upon NFT આ બાજુ આવશે તો અહીંયા પ્લસ થઈ જશે. શું થઈ જશે? E cell. ઓકે, તો E cell અહીંયા upon T તો રહેશે ને ગાઈસ. જે કે NF કેન્સલ થયું તો upon એટલે કે છેદમાં T રહી જશે. તો અહીંયા શું આવી જશે કે E cell upon T. તો ગાઈસ, તમને તાપમાનનો સહઅવયવ, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું કે E cell આપેલો હોય, ડેલ્ટા H આપેલો હોય તો આ સૂત્ર પરથી ગણી શકીએ. ઓકે, જો એન્થાલ્પી ફેરફાર ગણવાનું કહેશે તો આપણે ડેલ્ટા H ને કરતા બનાવી દઈએ. ચાલો, કે સપોઝ આપણને એન્થાલ્પી ફેરફાર ગણવાનું કીધું હોય, કે એન્થાલ્પી ફેરફાર ગણવાનું કીધું તો આપણે શું કરે? ડેલ્ટા H ને કરતા બનાવી દઈએ. તો ડેલ્ટા H ને કરતા બનાવીશું તો શું થશે? જો ગાઈસ, તો ઓલ ઓવર આખા પદને કરતા બનાવી દે. અહીંયાથી જ ધ્યાન રાખજો. તો આખું પદ ક્યાં આવી જશે? આ બાજુ તો પ્લસ થઈ જશે. તો ડેલ્ટા H અપોન NFT ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આ પદ આ બાજુ જશે તો પ્લસ થઈ જશે. તો ઓલ ઓવર DE cell upon dt at constant pressure માઇનસ શું વધશે ભાઈ? ઓકે, માઇનસ E cell upon T. હજુ જો ડેલ્ટા H ને કરતા બનાવી દઈએ તો ઓબ્વિયસલી છે ગાઈસ. ઓકે, NFT અહીંયા લઈ જાય તો NFT તો ઓલ ઓવર કાઉસમાં થઈ જશે DE cell upon dt at constant pressure P minus E cell upon શું થઈ જશે? T. આ રીતનું થઈ જશે. ક્લિયર? જો આપણને ડેલ્ટા H એન્થાલ્પી ફેરફાર શોધવાનું કીધું હોય તો હજુ કદાચ ગાઈસ સપોઝ એન્ટ્રોપી ફેરફાર શોધવાનું કીધું હોય, કે માની લો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા S માટે, તો શું કરીશું કે જે સમીકરણ છે આપણું ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S, તો શું કરીએ? આ સમીકરણને આપણા મૂળ સમીકરણ સાથે સરખાવી દઈએ.
આ બંને સમીકરણને સરખાવી દઈએ તો શું થશે ડેલ્ટા જી કેન્સલ, ડેલ્ટા એચ કેન્સલ, ટી ટી કેન્સલ, તો જો માઇનસ ડેલ્ટા એસ અહીંયા બચશે ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડી ડેલ્ટા જી અપોન ડીટી આવું બચશે કોન્સ્ટન્ટ પ્રેશર. ઓકે કમ્પેરિઝન કે જો ડેલ્ટા જી કેન્સલ, ડેલ્ટા એચ કેન્સલ, ટી કેન્સલ, તો અહીંયા બચ્યું માઇનસ ડેલ્ટા એસ, અહીંયા બચ્યું ડી ડેલ્ટા જી બાય ડીટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર. ફરી પાછું જો આપણે કહીએ માઇનસ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડી ડેલ્ટા જી એટલે તો માઇનસ એનએફ ઈ સેલ થશે ગાઈસ છેદમાં ડીટી. ફરી માઇનસ એનએફ ને બહાર કાઢીએ, માઇનસ એનએફ ને બહાર કાઢો તો એ માઇનસ આ માઇનસ કેન્સલ એટલે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એનએફ કાઉસમાં ડીઈ સેલ અપોન ડીટી. ક્લિયર? તો જો એન્ટ્રોપી ફેરફાર ગણવાનું કે તો આ સૂત્ર. ઓકે આમાં જો આ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે તાપમાન સહગુણક એને જો કરતા બનાય તો આ સૂત્ર તો ઈઝી થઈ ગયું કે d સેલ અપોન dt ઇઝ ઇક્વલ ટુ શું થશે ડેલ્ટા s અપોન nf. ક્લિયર? તો આ રીતે તાપમાન સહગુણક ગણી શકાય આ રીતે. તો અહીંયા એન્થાલ્પી પરથી ગણીશું, એન્થાલ્પી અને કોસ્ટ પોટેન્શિયલ પરથી, અહીંયા તમે જો એન્ટ્રોપી પરથી. તો કયા ડેટા આપેલા છે એ પ્રમાણે તમારે સૂત્રો મૂકવાના રહેશે. તમને કયા ડેટા આપેલા છે એના પર ડિપેન્ડન્ટ છે કે તમારે કયા સૂત્રો મૂકવાના છે અને કયા સૂત્રો તમારે આવશે. ક્લિયર છે ગાઈસ? ખ્યાલ રહેશે? તો એન્થાલ્પી પરથી, એન્ટ્રોપી પરથી, આ દરેક પરથી આપણે વાત કરી દીધેલી છે. ઓકે એકવાર બીજી ચેક કરી લેજો બધું. ઓકે ક્યાંય ગણતરીમાં લગભગ તો ભૂલ નથી. ઓકે તો કહેવાનો મતલબ આ સમીકરણ પણ તમને બહુ કામ લાગવાના છે. ક્લિયર ગાઈસ? હજુ એક એમસીક્યુ માટે અગત્યની વાત છે ગાઈસ કે જ્યારે એકના એક ધાતુ આયનની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થામાં કોસ પોટેન્શિયલ આપેલા હોય, ઓકે તો એવા કિસ્સામાં શું હોય? તમે આવા એમસીક્યુ જોયા જ હશે. સપોઝ હમણાં હું તમને કહું એટલે તમને ખ્યાલ આવશે. જો કે કોઈ એકનો એક ધાતુ આયન હોય, બરોબર છે, એની જુદી જુદી અવસ્થા ઓક્સિડેશન અવસ્થા આપેલી હોય. ઓકે અને એમાંથી કોઈ બે અવસ્થા સાથે સંકળાયેલા પોટેન્શિયલ આપેલા હોય ને ત્રીજી અવસ્થા સાથે સંકળાયેલ પોટેન્શિયલ શોધવું હોય. સપોઝ હું તમને વાત કરી દઉં કે માની લો તમને આ રીતનું આપેલું છે, ઓકે કે Cu+2 Cu આનો કોઈ પોટેન્શિયલ આપેલો હોય અને આપણે કહી દઈએ સપોઝ Cu+2 Cu+1 આનો આપેલો છે. તો કદાચ તમને એવું પૂછ્યું હોય Cu+1 Cu આનો શોધો, આનો પોટેન્શિયલ કેટલો જો. તો આ +2 માંથી 0 નો પોટેન્શિયલ આપેલો હોય, +2 માંથી 1 નો પોટેન્શિયલ આપેલો હોય, તો +1 માંથી 0 નો આપણે શોધવો હોય. આવા એમસીક્યુ તમે જોયા હશે. તો ઓલ ઓવર શું કહીએ કે આનો આપણે મુક્ત ઊર્જા ફેરફાર ΔG03 કહીએ કે જે -NFE03 થશે. આનું આપણે ΔG01 કરીએ તો -NFE01 અને આનો ફેરફાર ΔG02 કહીએ તો -NFE02. આ રીતે ગણી શકાય. ક્લિયર? નો ડાઉટ. અહીંયા n ની કિંમત 2 નો તફાવત છે 2 આવશે, અહીંયા 2 - 1 1 નો તફાવત છે, અહીંયા ફરી 1 નો તફાવત છે, તો અહીંયા n 2 આવશે, અહીંયા 1 1 આવશે. ક્લિયર? તો અત્યારે તો હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપ્યું, એક તો હું અત્યારે ડાયરેક્ટ કોમન એક ઇક્વેશન તમને કહેવા જઈ રહ્યો છું. ઓકે તો જનરલી શું થશે કે ΔG03 ઇઝ ઇક્વલ ટુ ΔG01 પ્લસ ΔG02. ગાઈસ જરૂરી નથી કે અહીંયા પ્લસ જ આવશે. આ બંને સમીકરણ તમે લખી દીધા હોય, ઓકે જેમ કે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. આ સમીકરણ કઈ રીતે લખી શકાશે કે Cu+2 ઇલેક્ટ્રોન it gives copper. ઓકે આ સમીકરણ કઈ રીતે લખી શકાશે તો કે Cu+2 ઇલેક્ટ્રોન it gives Cu+1. હવે આપણે ફાઇનલી શું જોઈતું છે આ સમીકરણ કે Cu+1 ઇલેક્ટ્રોન it gives Cu. આપણે ફાઇનલી આવું સમીકરણ જોઈતું છે. ઓકે ફાઇનલી આવું સમીકરણ. તો વિચારવાનું કે આ બે સમીકરણનું શું કરીએ કે જેથી આ સમીકરણ મળે. તો સીધી વસ્તુ છે ગાઈસ. પહેલી વસ્તુ તો જો હવે અહીંયા સપોઝ પોટેન્શિયલ હું મારી રીતે કહી દઉં કે માનો અહીંયા કદાચ E01 આપણને x વોલ્ટ આપ્યો છે એવું માની લઈએ. અહીંયા સપોઝ E02 આપણને y વોલ્ટ આપેલું છે.
તો શું કરીશું ગાઈસ? તો અહીંયા આપણે કહીશું ડેલ્ટા G01 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. E0 સેલ અહીંયા x આપેલું છે. અહીંયા જો કહીએ ડેલ્ટા G02 તો માઇનસ n ની કિંમત અહીંયા 2 છે તો અહીંયા 2 મૂકીએ છીએ. n ની કિંમત અહીંયા 1 છે તો 1 મૂકી દઈએ અને અહીંયા પોટેન્શિયલ y આપેલું છે. પણ હવે તમે જો ઓલ ઓવર ફાઇનલ ઇક્વેશનમાં આપણે શું જોઈતું છે? પહેલી વસ્તુ કે Cu+1 તો આ બાજુ જોઈતું છે. Cu+1 આપણે ફાઇનલ પ્રક્રિયામાં તો પ્રક્રિયક બાજુ જોઈતું છે. તો પહેલી વસ્તુ તો આપણે એવું કહીએ કે આ સમીકરણને શું કરી દઈએ? ઉલટાઈ દઈએ. સમીકરણને શું કરીએ? ઉલટાઈ દઈએ. અથવા શું કરીએ ગાઈસ કે આ પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ આપણે બાદ કરી દઈએ. પહેલા સમીકરણમાંથી બીજું સમીકરણ શું કરી દઈએ? બાદ. જો બહુ ઈઝી છે પણ જો અથવા તમે ઉલટાઈ દો તો વધારે સહેલું પડશે. આપણે બે રીતે કરીએ. પહેલા માનો પહેલામાંથી બીજું બાદ કરી દઉં છું. તો કઈ રીતે લખીશું? જો કે Cu+2 ઇલેક્ટ્રોન. ઓકે, ચાલો બાદ કરીએ છીએ તો ડાયરેક્ટલી કઈ શું થશે? આ માઇનસ તો આ કેન્સલ થઈ જશે. એક ઇલેક્ટ્રોન બચશે તો બચો 2 માંથી એક ગયો તો એક ઇલેક્ટ્રોન ગયો. ઓકે, તો અહીંયા શું બચશે? જો ગાઈસ અહીંયા શું બચશે? Cu Cu+. તો અલ્ટિમેટલી જો Cu+ આ બાજુ આવશે તો થઈ જશે પ્લસ. તો આપણું સમીકરણ શું થઈ ગયું? Cu+ પ્લસ ઇલેક્ટ્રોન Cu. જો થઈ ગયું ગાઈસ. આપણે શું કર્યું? સમીકરણ પહેલામાંથી સમીકરણ બીજું બાદ કર્યું. તો આપણે જે સમીકરણ જોઈતું તો અહીંયા આવી ગયું કે નહીં? ક્લિયર? તો હું કહેવા એવું માંગુ છું, મેં અહીંયા જનરલી લખેલો છે પ્લસ, પણ જરૂરી નથી કે હંમેશા પ્લસ જ આવશે. તમે આપેલા જેના બી પોટેન્શિયલ આપેલા છે એ બંનેના સમીકરણ લખી એનો સરવાળો કરો છો તો તમને ફાઇનલ મળે છે કે પછી એ બેની બાદબાકી કરો તો ફાઇનલ મળે છે. જરૂરી નથી કે તમે 1 માંથી 2 જ બાદ કરો. ઘણીવાર એવું બનશે 2 માંથી 1 બાદ કરવું પડશે. ટૂંકમાં આપણે એવો તર્ક લગાવવાનો છે કે આ બંને સમીકરણોનું શું કરવાથી આપણું ફાઇનલ સમીકરણ મળે. સરવાળો કરવાથી, બાદબાકી કરવાથી, જે પણ કરવાથી મળતો એ સાઇન અહીંયા વચ્ચે આવશે. આ મેં કોમન તમને લખેલું છે. ક્લિયર? ચાલો તો ડેલ્ટા G03 ની બદલે NFE03 ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ NFE01 અને અહીંયા પણ શું થઈ જશે? માઇનસ NFE02. તો ઓબ્વિયસલી બધામાંથી માઇનસ f કોમન નીકળશે. અહીંયા માઇનસ f, અહીંયા બે માંથી માઇનસ f કોમન નીકળશે. તો શું વધશે? જો એવું લાગે તો લખી દેજો. માઇનસ f કોમન કાઢીએ તો NE03 ઇઝ ઇક્વલ ટુ માઇનસ f કોમન કાઢી નાખ્યો તો અહીંયા શું વધશે? NE01 માઇનસ કોમન નીકળી ગયું તો પ્લસ NE02. ઓકે, n કોમન નહીં નીકળે ભાઈ. n વચ્ચે જુદો જુદો હોઈ શકે, જેમ કે અહીંયા n2 છે, અહીંયા n1 છે. ઓકે, તો માઇનસ f કેન્સલ અને E03 આપણે શોધવું છે તો E03 ને કરતા બનાવો તો NE01 પ્લસ NE02 છેદમાં શું આવશે ગાઈસ? n આવશે. તો ઓલ ઓવર ઓકે ફાઇનલ પોટેન્શિયલ જે ત્રીજી સ્પીસીઝ આપેલી છે એનો કોષ પોટેન્શિયલ ડાયરેક્ટ આ સૂત્રથી મળે. હવે માનો અહીંયા મેં બાદબાકી કરેલી છે, અહીંયા મારે બાદબાકી કરવી પડે. ટૂંકમાં બે સમીકરણોનું શું કરીશું કે જેથી કરીને આપણી ગણતરી મળે. ક્લિયર ગાઈસ? ઓકે, તો આ ખૂબ અગત્યના પોઈન્ટ છે. હજી પણ ઘણી ખરી વાત કરવાની છે, જેમ કે હજુ નલ સમીકરણ પછી સાંદ્રતા કોષ હોય તો કઈ રીતનું હોય એ બધી હજી વાત કરવાની છે ગાઈસ. પણ આજે આપણે લેક્ચર અહીંયા સ્ટોપ કરી દઈએ છીએ ગાઈસ. ઓકે, કારણ કે લેક્ચર બહુ મોટો બની જશે. ત્યાં સુધી આ દરેક ટોપિક, દરેક ફોર્મ્યુલા બરાબર રિવાઇઝ કરો. દરેક ફોર્મ્યુલા રિલેટેડ ડીપીપી ના એમસીક્યુ સોલ્વ કરો તો તમારી પાસે પણ એક્સ્ટ્રા એમસીક્યુ હોય તો કઈ રીતે ફોર્મ્યુલા એપ્લાય કરવું. ફોર્મ્યુલા આવડે એટલું જરૂરી નથી. ફોર્મ્યુલા આવડવા તો જરૂરી છે, પણ ખાલી આવડે એટલું નહીં. એ ફોર્મ્યુલાનો બરાબર કઈ રીતે ઉપયોગ કરો, એને ઉપયોગ કરતા શીખો અને તો જ થશે કે જો તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશો. ક્લિયર ગાઈસ? ઓકે, તો બેસ્ટ ઓફ લક ગાઈસ. ખૂબ સારી મહેનત કરો. વિડિયો શેર કરજો, લાઈક કરજો. બેસ્ટ ઓફ લક ગાઈસ.